બટેટાની વેફર ઘરે બનાવવી એકદમ સરળ રીત છે. જો તમે બજાર જેવી જ સફેદ અને ક્રિસ્પી વેફર બનાવવા માંગતા હો તો વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો. પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આવી ક્રિસ્પી અને મસ્ત વેફર કેવી રીતે બનાવવી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં સૌ પ્રથમ આપણે છે ને બટેકાને એકદમ પાણીથી ધોઈ લેવાના હોય છે અને પછી જ એની છાલ ઉતારવાની હોય છે. તો અહીંયા છે મેં સરસ બટેકાને ધોઈને જ રાખ્યા હતા, એટલા માટે. તો હવે છે ને આપણે એની પહેલાં છાલ ઉતારવાની છે. અને જો તમે મારા વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા છે ને આપણે પહેલાં તો બટેકાની છાલ ઉતારી લીધી છે અને હવે છે ને આપણે એને ખમણીમાં ખમણવાના છે. જેવી આપણે ડિઝાઇન કરવી હોય એવી વેફર આપણે બનાવી શકીએ છીએ. આમાં બે પ્રકારની ડિઝાઇન હોય છે. એક તો સિમ્પલ જીગો આપણે વેફર ખાઈએ અને એક જો ડિઝાઇનવાળી હોય છે એ પણ હોય છે. તો અહીંયા છે ને મેં એ સિમ્પલ જ વેફર બનાવી છે, ડિઝાઇનવાળીને આપણે નથી બનાવી. તો આ વિડીયો થોડોક આપણે મોડો છે. આપણે આ વેફર બહુ વહેલા બનાવી લીધી હતી, જ્યારે આની બટેકાની સિઝન હતી ને ત્યારે જ બનાવી લીધી હતી. પણ થોડુંક કામ વચમાં આવી ગયું હોવાથી છે ને આપણે આ વિડીયો અપલોડ નથી થઈ શક્યો. એટલે હવે આપણે અપલોડ કરીએ છીએ. એટલે કોઈ એમ ન સમજતા કે આટલી બધી મોડી વેફર બનાવી છે. વેફર બહુ આપણા વહેલી બનાવેલી છે. અને આ વેફરમાં છે ને આપણે ફટકરીનો ઉપયોગ નથી કરતા, એમને એકદમ સફેદ આપણી બનશે. તો છે ને આપણે પાણીથી વધારે ધોવાની છે. આ આપણે છે ને સાંજે જ આપણે પતરી પાડી અને 2-3 પાણીમાં રાખી દેવાની છે. અને સવારે છે ને આપણે 2-3 પાણીમાં ધોઈ અને પછી જ એને બાફવાની હોય છે. એટલે છે ને આપણે એકદમ મસ્ત સફેદ બનશે. એમાં ફટકરીની કોઈ જરૂર નથી નાખવાની. એકદમ ક્રિસ્પી બનશે ને એકદમ સફેદ બનશે. તો છે ને આપણે સિમ્પલ રીતથી જ બનાવીએ છીએ, પણ તો પણ આપણે મસ્ત વેફર બને છે. એક એની ખૂબી છે કે એને પાણીમાં છે ને 4-5 પાણીમાં આપણે ધોવા પડે બટેકાને. જ્યારે આપણે એની પતરી પર લઈને એટલે એને 4-5 વાર ધોઈ લઈને પાણીમાં, તો એકદમ સફેદ જ બને છે. અને બટેકાને ખમણી અને તરત જ પાણીમાં નાખી દેવાના છે. એમને બારે નથી રાખવાના. બારે રાખશો તો લાલ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો આપણે 3 ટોપિયા ભરાઈ ગયા છે. વેફરને આપણે થોડી કરી હતી 2-3 દિવસ સુધી. તો છે ને આપણે એને 2-4 પાણીમાં ધોઈ અને અહીંયા છે ને પણ પાણી ગરમ થઈ ગયું, એમાં આપણે વેફર પણ નાખી દીધી છે અને મીઠું પણ નાખી દીધું છે. સ્વાદ અનુસાર નાખવાનું છે, બહુ એને બાફવાની પણ નથી. અને આ ચૂલા પર બનાવી છે એટલે ચૂલાની વેફર તો મસ્ત જ થતી હોય છે. ગેસ અને ચૂલાનો થોડોક ફેર તો પડે જ, એટલા માટે. તો અહીં જો એકદમ સરસ રીતે આપણી કાચરી બફાઈ છે. અને હવે આપણે છે ને એક ઘણો થઈ ગયો છે, બીજો ઘણો આપણે હવે નાખવાનો છે. તો એક પાણી ઉકળી જાય ને એટલે આપણે છે ને પછી એને કાઢવાની જ રહીએ. પછી બહુ બાફવાની જરૂર ન હોય. વધારે બફાઈ જાય તો પછી છે ને આ સૂકવવી થોડીક અઘરી પડી જાય છે, એટલા માટે. તો છે જરાક આપણે નખ ભરાવીને એને જોઈ લેવાની કે એટલો નખ લાગી જાય ને એટલી બફાઈ જાય ને તો બસ, તો પછી કાઢી લેવાની. વધારે બફા દેવાની નથી. હવે છે ને આપણે એક ઘણવો થઈ ગયો છે. હવે બીજો ઘણવો પણ આપણો રેડી થઈ ગયો છે, બફાઈ ગયો છે. તમે જોઈ શકો છો. જો હું છે ને આમ નખ કરી અને આપણે હાથેથી જોઈ લેવાનો છે કે કેટલી કાચી છે કે કેટલી પાકી ગઈ છે. થોડીક કાચી હોય તો આપણે થોડી વાર થવા દેવાની. હવે છે ને આપણે હાથેથી તો આપણે એને જોઈ લીધી કે બફાઈ ગઈ છે. હવે છે ને થોડુંક મીઠે આપણે ચાખવાની હોય છે, કેમ કે મીઠે મોરી થાય ને તો પણ વેફર ભાવે નહીં અને કડક થઈ જાય તો પણ ના ભાવે. એટલે આપણે ચાખીને એક ઘણો ચાખી અને પછી જરૂર લાગે તો મીઠું એડ કરવાનું હોય છે. એટલા માટે મેં ચાખી લીધી છે અને અહીંયા છે ને મસ્ત બરાબર હતી એટલે આપણે છે ને ઘણો કાઢી લીધો છે વેફરનો. અને હવે સૂકવવાની છે. તો સૂકવવી થોડીક અઘરી પડી જાય પણ વાંધો નહીં. તો ખાવી હોય તો થોડુંક આપણે મહેનત પર કરવી જરૂરી છે. અહીંયા છે ને હું અને મારી સાસુ હતા, અમે બંને બે જણી થઈ અને વેફર એકદમ બધી સૂકવી લીધી છે. અને એક કરીને સૂકવવાની હોય છે, એટલે આપણે ખાટલા પર સૂકવી દીધી છે.
તો અહીં તમે જોઈ શકો છો આપણે 3 થી 4 ખાટલા આપણે ભરી લીધા છે વેફરના, અને બધી સુકાઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો 4 ખાટલા આપણે થયા હતા વેફરના. તો તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હવે છે તો અહીં છે ને આપણે વેફર રેડી છે ને, હવે આપણે એને તેલમાં તળવાની છે. તો બહુ એકદમ ગરમ તેલમાં નહીં અને એકદમ ઠંડા તેલમાં નહીં, પણ મીડિયમ ગરમ હોય ને ત્યાં આપણે એને તળવાની છે. એકદમ વધારે ગરમ હશે ને તો પણ લાલ થઈ જશે, એટલા માટે તારવી પણ એની ટ્રીક હોય છે, એ ટ્રીક ઉપર જ તળવાની હોય છે. તો તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો.